मजा आएगा ना भिड़ो। धागों से बांधा एहसास मेरे क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અલ્પેશ ક્રિએશન યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો ડેમો સ્ટેટસની અંદર તમે જે રક્ષાબંધનનું સ્ટેટસ જોયું છે એ રીતનું સ્ટેટસ બનાવતો શીખવાડવાનું છું। જો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક છે, સબસ્ક્રાઇબ કરી દેવાનું છે। તો મિત્રો રક્ષાબંધનનો જે પ્રોજેક્ટ છે એ કોમિંગ સૂન હશે, તો તમારે બનાવવા માટે સિમ્પલી ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે, ત્યાં લિંક મળશે, તો તમારે ત્યાંથી ડાઉનલોડ કરી લેવાનું છે પ્રોજેક્ટને। તો સિમ્પલ તમારે અલાઇટ મોશન ઓપન કરી લેવાનું છે મિત્રો। અલાઇટ મોશન ઓપન કરશો થોડું લોડ લેશે, વેઇટ કરી લેવાનું છે। તો મિત્રો અલાઇટ મોશનમાં આવી ગયા બાદ તમારે પ્રોજેક્ટમાં ક્લિક કરવાનું છે મિત્રો। પ્રોજેક્ટમાં ક્લિક કરશો એટલે ફર્સ્ટમાં તમને કોમિંગ સૂન રક્ષાબંધનનો પ્રોજેક્ટ જોવા મળી જાય છે। સિમ્પલી ઓપન કરી લેવાનું છે મિત્રો। ઓપન કરી લીધા બાદ તમારે શું ચેન્જ કરવાનું છે, શું નથી કરવાનું તમને બતાવી દઈશ મિત્રો। વિડીયોને પૂરો જોવાનું રહેશે। અને હા મિત્રો, કોઈ પણ પ્રોબ્લેમ હોય તમે મને કોન્ટેક્ટ કરી શકો છો। ઉપર આપણો નંબર આપેલો છે કોર્નરમાં, અને ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર આપેલો છે। તો સિમ્પલી અહીંયા આપણે ઇફેક્ટો નાખી છે, જોઈ શકો છો। અહીંયા જોઈ શકો છો મિત્રો, અહીંયા ઇફેક્ટ નાખી છે, તે ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો। ઇફેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે સિમ્પલી અહીંયા બેન્ડિંગનો ઓપ્શન જોવા મળે છે। સિમ્પલી બેન્ડિંગના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। બેન્ડિંગના ઓપ્શન પર ક્લિક કરશો મિત્રો એટલે અહીંયા શું કરવાનું છે ધ્યાનમાં રહે મિત્રો। અહીંયા તમારે લાઇટિંગમાં જવાનું છે મિત્રો, જોઈ શકો છો ત્રીજો ઓપ્શન છે। તો લાઇટિંગમાં જઈને તમારે સિમ્પલી અહીંયા સ્ક્રીન કરવાનું છે, જોઈ શકો છો અહીંયા સ્ક્રીનનો ઓપ્શન આપ્યો છે। તો સિમ્પલ તમારે સ્ક્રીન કરી લેવાનું છે। સ્ક્રીન કરી લીધા બાદ બેક કરવાનું છે। તો મિત્રો બેક કરી લીધા બાદ અહીંયા સિમ્પલી એના નીચે એક ઇફેક્ટ દેખાશે, જોઈ શકો છો અહીંયા। તો એ ઇફેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો મિત્રો એટલે ફરીથી તમારે બેન્ડિંગના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો બેન્ડિંગનો ઓપ્શન આ રહ્યો તો મિત્રો, બેન્ડિંગના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો મિત્રો એટલે ફરીથી તમારે લાઇટિંગમાં જવાનું છે। લાઇટિંગમાં જઈને સિમ્પલી સ્ક્રીન કરવાનું છે। સ્ક્રીન કરી લેવાનું છે। સ્ક્રીન કરી લીધા બાદ સિમ્પલી બેક કરવાનું છે મિત્રો। બેક કરી લીધા બાદ તમારે નીચે જે ધામો એડિટિંગ લખેલું છે તેના પર સિમ્પલી ક્લિક કરવાનું છે। તો અહીંયા જોઈ શકો છો આપણે ક્લિક કર્યું છે। ક્લિક કરશો મિત્રો એટલે આપણે જે પીએનજી દેખાય છે તે પીએનજી છે। પીએનજીને તમારે હટાવવા માટે સિમ્પલી આંખ ઉપર ક્લિક કરવાનું છે। આંખ ઉપર ક્લિક કરશો મિત્રો એટલે જે તમારી પીએનજી છે એ હટી જશે। તમારે પીએનજી હટાવી હોય તો તે રીતે હટાવી શકો છો, બાકી આપણે રહેવા દઈએ છીએ। તો તમારે સિમ્પલ હવે શું કરવાનું છે મિત્રો, એના નીચે જે ઓનલી પેડ લખેલું છે મિત્રો, ઓનલી પેડ વર્ક, તો તમને અહીંયા ઉપરની સાઈડમાં જોવા મળી જાય છે ઓનલી પેડ વર્ક। તો તમારે તેને ડિલીટ કરવું હોય તો તમારે ડિલીટ કરવા માટે સિમ્પલી ઉપરની સાઈડમાં જોઈ શકો છો, હું બતાવી દઉં, સોરી મિત્રો। તો તમારે પીએનજી આ જે લખેલું છે એને ડિલીટ કરવા માટે ઉપરની સાઈડમાં કચરા પેટીનો ઓપ્શન આપે છે, તેના પર સિમ્પલી ક્લિક કરવાનું છે તો ડિલીટ થઈ જશે। તો મિત્રો તમારે આટલું કરી લીધા બાદ નીચે ફોટો આપેલો છે, જોઈ શકો છો અહીંયા। તો ફોટો ચેન્જ કરવા માટે તમારે ફોટો ઉપર ક્લિક કરવાનું છે। ફોટો પર ક્લિક કરશો મિત્રો એટલે કલર એન્ડ ફિલનો ઓપ્શન જોવા મળે છે, સિમ્પલી તેના પર ક્લિક કરવાનું છે મિત્રો। તેના પર ક્લિક કરશો એટલે તમને અહીંયા 2 સ્ટાર જોવા મળે છે, સિમ્પલી અહીંયા જોઈ શકો છો। તો તમારે સિમ્પલ સ્ટારના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે જે તમારી ગેલેરી છે એ ઓપન થઈ જશે, અને ત્યાંથી તમે ફોટો, રીલ્સ વગેરે લઈ શકો છો। તમારે ત્યાંથી લઈ લેવાનું છે। તો ફોટો લઈ લીધા બાદ સિમ્પલી અહીંયાથી બેક કરવાનું છે। તો મિત્રો અહીંયા તમે બેક કરશો એટલે તમને નીચે એક સોંગ જોવા મળી જશે, તો તમારે સોંગ ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો। સોંગ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે। સિમ્પલી તમારે અહીંયા ટેન્શન લેવાની જરૂર નથી। અહીંયા શું ચેન્જ કરવાનું છે, શું કરવાનું છે તમને બતાવી દો। તો મિત્રો તમારે અહીંયા વોઇસ પર ક્લિક કરવાનું છે, જોઈ શકો છો। સિમ્પલી વોઇસ ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો મિત્રો એટલે તમે અહીંયા વોઇસ વધારી બી શકો છો અને કમ બી કરી શકો છો, જોઈ શકો છો મિત્રો। 100 અત્યારે 100 છે મિત્રો, જોઈ શકો છો અહીંયા। તો તમારે 100 વોઇસ કરી લેવાનું છે। તો તમારે 100 વોઇસ થઈ જાય તો બેક આવી જવાનું છે। બેક આવી જાય બાદ તમારે જે આ ફોટા જે છે એ તમારે લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે। ખેંચવા માટે લાસ્ટમાં જતું રહેવાનું છે। લાસ્ટમાં જઈને ફોટો પર ક્લિક કરવાનું છે। ફોટો પર ક્લિક કરીને તમારે આના પર ક્લિક કરવાનું છે, તો તમારો જે ફોટો છે એ લાસ્ટમાં આવી જશે। જેટલું કરી લીધા બાદ સિમ્પલી તમારે અહીંયાથી બેક કરવાનું છે। બેક કરશો એટલે ઉપરની સાઈડમાં જવાનું છે। ઉપરની સાઈડમાં જશો મિત્રો અને પછી તમારે આગળ સ્ક્રોલ કરવાનું રહેશે મિત્રો। આગળ સ્ક્રોલ કરશો એટલે તમને ફર્સ્ટમાં જોઈ શકો છો અહીંયા તમને આ રીતની કંઈક ઇફેક્ટ જોવા મળશે, જોઈ શકો છો। તેના પર સિમ્પલી ક્લિક કરવાનું છે।
ક્લિક કરશો મિત્રો એટલે તમારે અહીંયા ઇફેક્ટમાં જવાનું રહેશે. જોઈ શકો છો નીચે ઇફેક્ટનો ઓપ્શન આપ્યો છે, તો ઇફેક્ટમાં જવાનું રહેશે. ઇફેક્ટમાં જશો મિત્રો એટલે 3 ઇફેક્ટ જોવા મળશે. તે મિત્રો બંધ હશે, તો તમારે આ રીતે ઇફેક્ટ આ જે આંખ જેવું દેખાય છે તેના પર સિમ્પલી ક્લિક કરીને ઓપન કરી લેવાનું છે. તો મિત્રો ઓપન કરી લેશો એટલે તમારી જે આંખોનું ઇફેક્ટ છે એ અહીંયા જોવા મળી જશે. ઉપરની સાઈડમાં જોઈ શકો છો મિત્રો. સોરી મિત્રો, મિત્રો આંખો ઓપન કરશો એટલે આ રીતની ઇફેક્ટ જોવા મળી જાય છે, જોઈ શકો છો. તમારે એ રીતનું કરીને બેક કરી લેવાનું છે. મિત્રો અહીંયાથી બેક કરશો એટલે તમારે ફર્સ્ટમાં જોઈ શકો છો અહીંયા પોસ્ટર આપ્યું છે. તો મિત્રો પોસ્ટર ચેન્જ કરવા માટે પોસ્ટર ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો પછી તમારે કલર એન્ડ ફિલમાં જવાનું છે. કલર એન્ડ ફિલમાં જશો મિત્રો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે. તો સિમ્પલી તમારે અહીંયા સ્ટારનો ઓપ્શન જોવા મળે છે, જોઈ શકો છો સ્ટારનો ઓપ્શન આપ્યો છે. તો સિમ્પલી તમારે સ્ટારના ઓપ્શન ઉપર ક્લિક કરીને તમારી ગેલેરી ઓપન થઈ જશે. ત્યાંથી તમે ફોટો, પીએનજી, રીલ્સ વગેરે લઈ શકો છો. સિમ્પલી લઈ લીધા બેક કરવાનું છે. બેક કરી લીધા બધા સ્ટેટસને સેવ કરવા માટે ઉપરની સાઈડમાં જોઈ શકો છો ઓપ્શન આપે છે, ત્યાં ક્લિક કરવાનું છે. મિત્રો ક્લિક કરશો એટલે અહીંયા 1080 દેખાશે, જોઈ શકો છો. અહીંયા બતાવી દો 1080. તો સિમ્પલી તેને ચેન્જ કરવા માટે અહીંયા તીર ઉપર ક્લિક કરવાનું છે. મિત્રો તીર ઉપર ક્લિક કરશો એટલે તમારા જે અહીંયા સાઇઝ છે એ આવી જશે. મિત્રો જોઈ શકો છો અહીંયા આ રીતની જે સાઇઝ છે આવી જશે. તો સિમ્પલી તમારે અહીંયા 720 HD કરવાની છે, જોઈ શકો છો અહીંયા 720 કરવાની છે. તો સિમ્પલ 720 HD કરી લેવાની છે. એટલું કરી લીધા બાદ સિમ્પલી તમારે નીચે એક્સપોર્ટનો ઓપ્શન જોવા મળે છે, જોઈ શકો છો મિત્રો. તેના પર સિમ્પલી ક્લિક કરવાનું છે. તો આપણે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તમે એટલે જે તમારું સ્ટેટસ છે એ ગેલેરીમાં સેવ થવા માંડશે મિત્રો. 3 થી 5 મિનિટ લેશે અને પછી સેવ થઈ જશે અને પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે. તો તમારે સિમ્પલ અહીંયા સેવ પર ક્લિક કરવાનું છે. મિત્રો સેવ પર ક્લિક કરશો એટલે જે તમારું સ્ટેટસ છે એ ગેલેરીમાં સેવ થઈ જશે. મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટથી જણાવજો. ને હા મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા મિત્રો કોઈ બી પ્રોબ્લેમ થાય તો મને કોન્ટેક્ટ કરી શકો છો. કોન્ટેક્ટ કરશો એટલે મિત્રો પ્રોબ્લેમનું સોલ્યુશન આપી દઈશું. અને હા મિત્રો પ્રોજેક્ટનો જે કોડ છે 007 છે અને આ 008 છે મિત્રો, એ તમને ટેલિગ્રામમાં જોવા મળી જશે. ત્યાંથી તમારે ડાઉનલોડ કરી દેવાનું. અને હા મિત્રો એકવાર તમે જોયેલું સ્ટેટસ धागों से बांधा. તો ચલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી એન્જોય કરો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો હજી એકવાર કરીશું. લાઇક શેર સબસ્ક્રાઈબ બધાએ કરવાનું જ છે. તો ચલો મિત્રો. અને હા મિત્રો તમે મને કોમેન્ટ કરી શકો છો જે બી પ્રોજેક્ટ બનાવવાનો હોય તે, ઠીક છે મિત્રો. તો ચલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી એન્જોય કરો. धागों से बांधा एहसास ये अपना. बरोबर છે. જય हो.